તો फ्रेंड्स हमारा घर में तो બધું ખડું બીજું નહીં સમજે। हेलो फ्रेंड्स गुड मॉर्निंग जय माताजी केम छो आई होप कि आप बता मजामा छो ने हूँ पण मजामा छूँ। स्वागत है हमारी चैनल में अने हमारा नवा ब्लॉग में। तो फ्रेंड्स हजू तो सवार सवार में चा बने छे ने संजू आ बाजू बैठो छे। गुड मॉर्निंग जय माताजी फ्रेंड्स। तो फ्रेंड्स चा तो नीचे उतारी लीधी छे, हवे चा पी लईए। तो फ्रेंड्स आ बाजू तो चा पीया बी गया है ने आ बाजू संजू पण चा पीए छे। हरखो बेने तो फ्रेंड्स संजू तो बहुत उतावળ आई गई छे। आज कई तारे काम पर जवानुं छे? मारे काम पर न जाऊं घरे जवानुं छे। तो ई संजू तो उतावળ आई गई छे। तो हेडो फ्रेंड्स हवे चा पी लईए, थोड़ोक नास्तो कर ले। आ बाजू शाक बनावुं छुं ने बधुं विखर विखर पड्युं छे केम के आजे बधुं पेकिंग करवानुं छे नहीं संजू। तो हेडो फ्रेंड्स अमदावाद में जाऊं छे चा पीने हवे पछी मळीए। तारा माटे खावानुं बनावे मारे नहीं खावुं। हाँ नहीं खावो तो हांज वगर आपणे तो गमे ए टाइम पहोंची रहीए बराबर। खावानुं तो हांजे ज बने तैयारीमां थोडुं बनी जाय એટલે बनावी दीधुं एम के आपणे मोड़ा नहीं करवाना छे ने એટલે वेला आपणे નીકળી नहीं जईए। કેટલા 8 તો વાગી ગયા। 8 વાગે આવો પછી હવડે બધું તૈયાર આ બધું પેકિંગ કરવાનું ને એવું બધું પછી તૈયાર થતા કંઈક 10 કે 10:30 તો થઈ જાય। 11 થઈ જાય નક્કી નહીં તો 11 થઈ જાય ને પછી વરસાદ આવ્યો ને વરસાદ શું થશે? વરસાદ જવા દેશે ને? જીમ જીમ છે રીમ જીમ થોડુંક વાદળ છે પડશે એટલે આપણે થોડું કઈ કોઈ ઘેર છે તે બનાવી રાખીએ જમવાનું તો તમે આવો એમ કહેશે। આપણે તો જઈશું પછી બધું કમ્પ્લીટ સાફ ને એવું કરશું પછી જાત જ બનાવીને ખાવું પડે ને એટલે હાંજ પડી જાય એટલે નાટક નહીં કરવાનું છે, બનાવીને ખાઈ લેવાનું। સારું બનાવી લે હું ખાઈ લઉં। તો ફ્રેન્ડ્સ આ બધું પેકિંગ થઈ ગયું છે, હવે થોડું ઘણું બાકી છે બીજું અને બીજું રેખા પેકિંગ કરે છે। પેકિંગ કરીએ છીએ પણ સામાન હમાતું નથી। આ એક થેલો ભર્યો, આ એક પછી બીજો એક થેલો થશે, પછી બીજા 12 વાસણનું બોક્સ છે। વિમલનો થેલો એક ભરાઈ ગયો। કપડા ને વાસણ બધા લઈને જવાનું લઈને આવવાનું એટલે બધું થઈ જાય। હમાતું નહીં મેં કંટાળી પેલા ટાયર વાળો આવે ને બગલ થેલો એ તારે લઈ લેવાનું એટલે ગબડાઈ લઈને જવાય ને તારે ઉચકવાનું પડે ને। આ બધું જે સામાન છે ને આ મોટા થેલામાં ભર્યું છે ને બધું મારે ઉચકવાનું અને આ તો ખાલી નાનો બગલ થેલો લઈ લેશે। એ આ નહીં બીજું હોય એક મેં તમને બતાડી દેશ। હા સંજય બતાવી દીધી મારે ફ્રેન્ડ્સ ને બધાને ખબર જ છે કે હું ખબર મૂકીને આપતો એટલે આ જોતા હોય બધું। તો ફ્રેન્ડ સંજુ તો દેખો એક કુકર લીધું તો ને એના બોક્સમાં કેટલા વાસણ સાંભળી દીધા સંજુ। બધું અંદર પેક કરી દીધું, કેટલા બધા વાસણ સંભાળી દીધા જગ્યા એટલે પેક કરી દેવાય બધું। આ તો નાની નાની જગ્યાએ એમાં ડબ્બી ને એવું બધું રાખી દીધું, મૂકી દે ને પેક કરી દે। હવે આમ ટિંગ પકડ પડે। સંજુ તો સેલો ટેપ બધી પેકિંગ કરવા લઈ આવ્યો નહીં। પેકિંગ કરાવવું હોય તો સંજુને કહેવાનું નહીં, પેક કરતા સારું આવડે છે। કોઈકને કંઈક રસ્તામાં કંઈક પ્રસંગ હોય તો ગિફ્ટ આપીને જતા રહીશું। હાથાથી મસ્ત કમ્પ્લીટ પેકિંગ થઈ ગયું। કાલે બ્લોગમાં કુકર ને એવું બધું લેવાઈ જાય, આપણે લેવાયું નહીં
વરસાદનો માહોલ હતો એટલે. તો ફ્રેન્ડ્સ સંજુ તો આમાં વાસણ પણ તેલ પણ અંદર પેકિંગ કર્યું છે ને તે ભૂલી જાય આમથી આમ કરે યાદ કરાવે તો કમ્પ્લીટ પેકિંગ થઈ ગયું છે. અને આ બાજુ બધું રમણ ભવન પડ્યું છે ને આ 1 કિલો, પછી આ 1 અને બીજું આ સગડી માટેનો. તો સંજુ તો ગયો છે, હવે હું પણ બધું પેક કરું. તો ફ્રેન્ડ્સ નાઈ લીધું છે અને આ બાજુ બધો સામાન પેકિંગ કરી લીધો છે. અને આ બાજુ સંજુ નાસ્તો કરે છે અને નાસ્તો પણ બનાવી દીધો છે એટલે સંજુ નાસ્તો કરે છે. અને ફ્રેન્ડ સંજુનું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે અને સંજુ કહે છે સંજુનું કેટલું આવ્યું છે ફર્સ્ટ પેમેન્ટ. સંજુ કેટલું આવ્યું તને ખબર હોય ને, તું કામ કરે, તારા પૈસા તને જ ખબર હોય ને. 9,900 અને પાછા ઉપર 4,000. એમાં એટલા પૈસા ટોટલ આવ્યા અને એમાંથી તો અમારે 4,000 ઉપાડ હતું, કેમ કે બધી ખરીદી કરવા માટે પાછા કાલ સાંજે ગયા હતા ઉપાડ લઈને, પાછું વચ્ચે એકવાર ઉપાડ માંગ્યો હતો એટલે 4,000 ઉપાડ હતા. એમાંથી બધા કપાઈને પછી આવ્યા છે અમારી જોડે. અને હા 5,000. અને ફ્રેન્ડ્સ બધાની કમેન્ટ પણ પહેલાં હું દાળ કે એવું મૂકતી હોય ને એટલે કમેન્ટ પણ આવતી હતી, એટલે પછી કુકર પણ લઈ લીધું. અને કદાચ અહીં અમદાવાદથી લઈ તો થોડુંક સારો એવો ભાવ હોય, થોડોક ઓછો એવો, એટલે પછી અહીંયાથી લઈ લીધું. તો હેલો ફ્રેન્ડ્સ, હવે હું પણ થોડોક નાસ્તો કરી લઉં અને પછી તૈયાર થઈ જાઉં, પછી નીકળીએ. વરસાદનું નક્કી નહીં, આવી જાય કે એવું નહીં. તો હેડો હવે જઈએ. સામાન તો બધો પેક જ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા છે અને રૂમ કેવી એકદમ ખાલી ખાલી લાગે છે. આ બાજુ બધું એકદમ ખાલી ખાલી. અને 2 માટલા, એક અમે લાવ્યા હતા અને એક અહીંયા હતું. 2 માટલા અને ખુરશી ને ખાટલો અને એટલું કંઈક રહ્યું છે. અને થોડોક સામાન અહીંયા છે અને થોડોક સામાન નીચે સંજુ ઉતાર્યો છે. અને રિક્ષાને બોલાવવા માટે તો અહીંયા રસ્તો છે ને, તો અહીંયા રિક્ષા સ્ટેશન છે ને, તો એ ગયો છે. તો ફ્રેન્ડ્સ હવે થેલા ને એવું બધું લઈ લઈએ અને રૂમને પણ બાય બાય કહી દઈએ. હવે સંજુ રિક્ષા લઈને આવે ને તો બેસી જઈએ. તો ફ્રેન્ડ સંજુ રિક્ષા લઈને આવી ગયો છે. તો રિક્ષા બાજુ છે અને બીજો સામાન અહીંયા છે. તો ફ્રેન્ડ્સ અમે તો રિક્ષામાંથી ઉતરીને અને પછી આવીને ફટાફટ બસ મળી જ ગઈ અમને, એટલે બેસી ગયા. નહીં અમે અમદાવાદનું એટલું મોટું બસ છે ને કે ખૂબ જ મોટું, ભૂલે પડી જવાય પાછું. આપણે પહેલી વાર આવ્યા કે બીજી વાર આવ્યા અને બહુ બધું પબ્લિક છે બહાર, તો એટલે અમે ફટોફટ અમને જગ્યા નહીં મળે તો બેસી ગયા. નહીં આમાં બસ મોબાઈલનું ધ્યાન રાખવાનું, પાકેટનું પણ ધ્યાન રાખવું પડે, કેમ કે પબ્લિક એટલું બધું એટલે ખબર ના ફ્રેન્ડ્સ અમે પડે. અંદર બસ સ્ટેન્ડની અંદર આવ્યા ને એટલે પછી બ્લોગ પણ નહીં બનાવ્યો, કંઈ નહીં અંદરનો. તો તમને અહીંયા રહીને બતાડું કેટલું પબ્લિક છે. તો ફ્રેન્ડ્સ આ બાજુ તો બસો ને એવું બધું ઊભું છે ને દેખો. હજુ તો અહીંયા અમે જઈ બેઠા ને તો એ જગ્યાએ એટલું બધું પબ્લિક છે, બાકી આ બાજુ તો ઠેઠ સુધી બધું બહુ જ બધું પબ્લિક છે. તો ફ્રેન્ડ્સ અમે કાલોલ આવી ગયા છે અને આપણે કેટલા 12 વાગ્યાના બેઠા હતા ને, 12:30 વાગે 12:30 વાગે બેઠા હતા અને અત્યારે કેટલા વાગ્યા સમજો મેં દેખ્યા પણ લગભગ 4.5 કલાક જેવું થયું હશે. 4:15 થઈ ગયા. તો 4.5 કલાક થયા ને બસમાં સફર કરીને થાકી ગયા ને હવે અહીંયા કાલોલમાં ઉતરી ગયા છીએ. હવે અહીંયાથી રિક્ષામાં બેસીને પછી અમારા ઘરે. તો બધું સામાન પણ અહીંયા રાખ્યું છે ફ્રેન્ડ્સ. તો સંજુ પેલી બાજુ જાય છે હવે રિક્ષા જોવા માટે. તો સંજુ તો જાય છે પેલી સાઈડ. તો ફ્રેન્ડ્સ અમે
તો થોડોક નાસ્તો કરવા માટે અહીંયા આવી ગયા છે ને સંજુ આ બાજુ થોડોક નાસ્તો કરી લઈએ હવે. શું મંગાવ્યું સંજુ? સેવસળ. સંજુનું સેવસળ આમ તો ફેવરેટ કહેવાય જ નહીં. સંજુ સેવસળ જ. તો ફ્રેન્ડ્સ સેવસળ આવી ગયું છે ને બધું મસ્ત એવું મીકી આપ્યું છે ને હવે સંજુ કરી દેશે ખાવાનું. ચાલો બાય બાય ચડાવી દીધી છે. હવે થોડોક નાસ્તો કરી લઈએ. તો ફ્રેન્ડ્સ ડીશના 40 રૂપિયા છે ને મસ્ત એવો રસો પણ આપી દીધો છે અને પાવ પણ આપી દીધા. અને આ બાજુ લાલ ચટણી છે, આમાં ગ્રીન ચટણી છે, પછી લીંબુનો રસ, પછી મીઠું અને આમાં પણ ચટણી છે. જે જોઈએ ને લઈને ખાવાનું મસ્ત ડુંગળી ને એવું બધું આપી દીધું છે. 40 રૂપિયાની ડીશ ના આવું તો આટલી બધી સુવિધા સારું જ કહેવાય ને સંજુ. તો ફ્રેન્ડ્સ હવે નાસ્તો થઈ ગયો છે ને હવે રિક્ષામાં બેસી જઈએ. તો ફ્રેન્ડ્સ અમારા ઘરમાં તો બધું ખડ ઉગી ગયું નહીં સંજુ. તો ફ્રેન્ડ્સ અમારે તો દરવાજામાંથી બધું ખડ થઈ ગયું છે બહુ જ બધું. અહીંયા તો આમ છરકવાનું પણ કંઈ એવું થાય છે. અને આ બાજુ સંજુ તો આવીને જ બધું સાફ કરે છે કેમ કે અહીંયા બધું એકદમ પડતલ જ હતું ને નહીં સંજુ, એટલે ખડ તો થાય જ વરસાદનો બધું વાતાવરણ એટલે. તો હવે બધું આવી રીતના સાફ કરી દઈએ અને પછી સાફ સફાઈ કરું હું. તો ફ્રેન્ડ્સ આ બધું ખડ ઉગી ગયું છે ને સંજુ શાંતિથી ભાઈ બેઠો છે. સંજુ દેખાતો પણ નહીં. અંધારું છે લાઇટ કરવી પડશે. સામાન બધો આમ રાખ્યો છે ને હવે થોડુંક સફાઈ ને એવું બધું કરી દીધું એટલે થોડુંક સારું લાગે છે નહીં. પણ મચ્છર બહુ કેળે છે. મચ્છરનું ઘર બની ગયું છે, અમારું ઘર નહીં. શું થઈ બોલ ને. લાઈટ છે આવશે. પાવ દાબીને ખાધા રહી ગયો એટલે રેગોને ભૂખ છે નહીં. 110 રૂપિયા ખાઈ લીધું પછી હું ભૂખ હોય પણ ખાલી બનાવી દઉં એમ. સંજુને એવું જ નહીં લાગે કે કંઈ ખાવાનું નહીં બનાવીને ખવડાવી. તો ફ્રેન્ડ્સ ખીચડી બનાવી છે અને અમે જમવા માટે બેસી ગયા છે અને આ બાજુ સંજુ પણ બેસી ગયો છે અને હું પણ ખાવા માટે બેસી. ખાલી વઘારેલી ખીચડી એટલી બનાવી છે. અને ફ્રેન્ડ્સ એવું કહે છે કે ખાટલા પર બેહીને નહીં જમાય એમ, પણ અમારે છે ને નીચે બેહીને જમે ને એવી છે નહીં કેમ કે બધું પલરી ગયેલું નામથી આમ ઝીણા ઝીણા દેડકાને એવું ફરે ને એટલે નીચે બેહીને જમવા નહીં લાગતું એટલે ઉપર ખાટલા પર જ બેહીને જમી લઈએ. તો જમી લઈએ પછી મળીએ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ જમી લીધું છે અને બહાર તો છાંટા છાંટા વરસાદ ચાલુ છે. અમે આવ્યા ત્યારનો અને આ બાજુ તો સંજુ ખાઈને આજે થાકી ગયો છે એવું લાગે છે. તો સંજુ તો હુવે છે અને પંખો પણ ચાલુ કરી દીધો છે કેમ કે એટલા દિવસનું બંધ હતું ને એટલે મચ્છર પણ ખૂબ કેળે છે. એટલે આ બાજુ મચ્છરદાની પણ મેં કાઢી દીધી છે તો પછી ઉપર બાંધી દઉં. અને ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક મસ્ત મજાની કમેન્ટ કરજો. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી. બાય બાય ફ્રેન્ડ્સ.